ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો. હવે એની અંદર મિત્રો આપણે રોગ પ્રતિકારક ક્ષમતા કે આપણી રોગ પ્રતિકારક શક્તિ વિશે સંપૂર્ણપણે ચર્ચા પૂર્ણ થઈ. આજે એક નવા રોગ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. રોગનું નામ છે મિત્રો એઇડ્સ. બરાબર. હવે એઇડ્સ એક ગંભીર રોગ છે, ચેપી રોગ છે. બરાબર. અને જેના કારણે હજારો લોકો વર્ષે મૃત્યુ પામતા હોય છે. બરાબર. તો એવા રોગ વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બરાબર. દરેક પોઈન્ટ ઉપર ધ્યાન આપજો મિત્રો. 100% આ રોગ અહીંયા તૈયાર થઈ જશે. બરાબર. જો એઇડ્સ તો કે એનું પૂરું નામ શું છે મિત્રો? તો કે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ એઇડ્સ એ રીતે ઓળખાય છે. બરાબર. હવે એઇડ્સને લઈને એક ખાસ ક્લિયર કરી દઈએ મિત્રો કે એઇડ્સ જે રોગ જે ખરો એ એચઆઈવી વાયરસ દ્વારા થાય છે. આ રોગની અંદર મિત્રો એમ કહી શકાય કે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ક્ષીણ થઈ જાય છે. મતલબ 0 લેવલ વાળી થઈ જાય છે. આપણે પેલા કહીએ કે જે એન્ટીબોડી આપણા બનતા હોય છે, પેલા બી લસિકા કોષો અને ટી લસિકા કોષો. બરાબર. આ લોકોનું ટાર્ગેટ આ જે વાયરસ છે તમારા ટી લસિકા કોષો, એમાં પેલા હેલ્પર મદદ કરતા ટી લસિકા કોષો ઉપર હુમલો કરતા હોય છે. એટલે જે સ્મૃતિ આધારિત જે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એ બધી શું થઈ જવાની? 0 લેવલ ઉપર આવી જાય છે. બરાબર. જેના કારણે આપણા શરીરમાં કોઈ પણ સૂક્ષ્મ જીવ દાખલ થાય, એવું નહીં મિત્રો કોઈ પર્ટિક્યુલર કોઈ ફિક્સ હોય, કોઈ પણ સૂક્ષ્મ જીવ દાખલ થાય તો આપણું રોગ પ્રતિકારક તંત્ર નોર્મલી એની સામે લડતું હોય છે. પણ જેને એઇડ્સ થયેલો છે એને આપણું રોગ પ્રતિકારક તંત્ર એનો સામનો એ બેક્ટેરિયા એ વાયરસનું કરતું નથી. જેના કારણે એ વ્યક્તિને એક સામાન્ય બેક્ટેરિયા એક ગંભીર રોગ તરફ લઈ જતો હોય છે અને જેમાંથી એનું શું થાય? મૃત્યુ થતું જોવા મળે છે. બરાબર. તો જુઓ, જેનો અર્થ થાય છે પ્રતિકારક તંત્રની ઉણપથી થતો રોગ. મિત્રો અહીંયા જુઓ, એઇડ્સનો મતલબ એવો કાઢવામાં આવે છે કે પ્રતિકારક તંત્રની ઉણપથી થતો રોગ. કારણ કે તમારું પ્રતિકારક તંત્ર આ વાયરસ નિષ્ક્રિય કરી દે છે, નાશ પામી દે છે, જેના કારણે આપણી કોઈ ક્ષમતા રહેતી નથી પેલા બેક્ટેરિયા કે સૂક્ષ્મ જીવ સામે લડવાની. બરાબર. જો જે વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉપાર્જિત થાય છે, મતલબ આપણું સ્મૃતિ આધારિત રોગ પ્રતિકારક તંત્ર જે દર્શાવે છે કે તે જન્મજાત રોગ નથી, મતલબ જન્મ સાથે સંકળાયેલો નથી. વારસામાં આપણે એમ કહીએ કે પેઢીમાં નથી મળતો, જનીન સાથે સંકળાયેલો નથી. બરાબર. પરંતુ કોઈ કારણસર મતલબ કે એ વાયરસ આપણા શરીરમાં દાખલ થાય છે. કેવી રીતે દાખલ થાય છે એની ચર્ચા આપણે કરીશું જ. બરાબર. પણ એ વાયરસ જ્યારે આપણા શરીરમાં દાખલ થાય ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ કરતો જોવા મળે છે. બરાબર. આગળ જોઈએ. સિન્ડ્રોમ એટલે લક્ષણોનો સમૂહ છે. આ રોગ સૌપ્રથમ 1981 માં નોંધાયો હતો અને છેલ્લા 25 વર્ષોમાં તે આખા વિશ્વની અંદર ફેલાયો છે અને તેનાથી 25 મિલિયનથી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે. મિત્રો આ આંકડો 25 મિલિયનથી વધારે, એના કરતાં પણ વધારે. કેમ? કારણ કે બુક છપાયા 10 વર્ષ થયા હશે તો વિચારી શકાય કે કેટલાય લોકો વિશ્વની અંદર મિત્રો એઇડ્સથી પીડાય છે અને મૃત્યુ પામેલા છે. ચલો, ક્લિયર? ઓકે. હવે આ જે એઇડ્સ જે ખરો મિત્રો હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ HIV. બરાબર. HIV હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, જેને HIV થી આપણે આ રોગ થતો હોય છે. જે રિટ્રો વાયરસ સમૂહનો વાયરસ છે મિત્રો, વારંવાર આવી ચર્ચા આવતી હોય છે. તો કયા? તો કે રિટ્રો વાયરસ સમૂહનો વાયરસ છે જે આવરણથી રક્ષિત આરએનએ જનીન દ્રવ્ય ધરાવે છે. જે આવરણથી રક્ષિત આરએનએ જનીન દ્રવ્ય ધરાવે છે. હવે આ માહિતી એનસીઈઆરટીમાં છે જ, પરંતુ આ ડાયાગ્રામ આપણને આપ્યો નથી તો એનું નોલેજ આપણે લેવું જરૂરી છે મિત્રો, એક્સ્ટ્રા પોઈન્ટમાં. બરાબર. અહીંયા ખાસ એટલું યાદ રાખજો મિત્રો કે અહીંયા તમે જોઈ શકો છો સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ. બરાબર. જે હાલ ઉલ્લેખ કર્યો કે આરએનએ જનીન દ્રવ્ય તરીકે ધરાવે છે. હવે એની ફરતે રક્ષણાત્મક આવરણ, જો પહેલા તો બે પ્રોટીન આવરણો આ છે. એક અંદરનું પ્રોટીન આવરણ જેને P24 અને બહારનું બ્લેક કલરનું જે
પ્રોટીન આવરણ મેં બતાવેલું છે મિત્રો, એને P17 વડે દર્શાવવામાં આવે છે. P17 કહે છે. અંદરનું પ્રોટીન આવરણ P24, બહારનું P17 એટલે કે 17. બરાબર. હવે એની ફરતે પણ તમે જુઓ મિત્રો લિપિડ, લિપોપ્રોટીનનું એક આવરણ જોવા મળે. લિપોપ્રોટીન, લિપિડ મિત્રો આપણે યાદ કરો દ્વિસ્તરીય લિપિડ, કોષરસ પટલ બંધારણ યાદ છે કે નહીં? તો એ દ્વિસ્તરીય લિપિડ છે મિત્રો. રેડ કલરથી મેં દ્વિસ્તરીય લિપિડ દર્શાવેલું છે. બરાબર. અને આ લિપિડની અંદર જે પ્રોટીન અણુઓ ગોઠવાયેલા છે એ પાછા બે પ્રકારના છે. લિપિડની અંદર ખૂંપેલા હોય, કોષરસ પટલમાં ખૂંપેલા હોય, દ્વિસ્તરીય લિપિડમાં ખૂંપેલા હોય એ પ્રોટીન મિત્રો કયા? તો કે ગ્લાયકોપ્રોટીન 41 છે. જો આ બ્લુ કલરથી મેં દર્શાવે છે ને એ ગ્લાયકોપ્રોટીન 41 છે બધા. અને જે બહાર બ્લેક કલરથી દર્શાવેલા છે મિત્રો બહારની તરફ છે એ GP120 છે. મતલબ કે ગ્લાયકોપ્રોટીન 120 છે. અને એની ચર્ચા ખાસ કરવાની છે. બરાબર. એના ઉપર આપણે જઈશું. મેં એક્સ્ટ્રા પોઈન્ટમાં તમને કહેવાનો છું, પરંતુ આ માહિતી તમારી અંદર હોવી જોઈએ. બીજું, આ જે અંદરનું લેયર જે ખરું જે સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ આવેલો છે, જે HIV વાયરસનો આરએનએ છે, એની આજુબાજુ એની પાસે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક છે, પેપ્ટિડેઝ ઉત્સેચકો છે. મતલબ કે ઉત્સેચકોની ત્યાં હાજરી જોવા મળે છે. એમાં ખાસ કરીને આપણે જેનો ઉલ્લેખ કરવાનો છે એ કયો છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક. અને એની વાત આપણે ચેપ્ટર 6 ની અંદર કરેલી છે કે ભાઈ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકનો ઉપયોગથી શું? તો કે આરએનએ માંથી ડીએનએ નું સંશ્લેષણ કરવાની ક્ષમતા એ આવા ઉત્સેચક પાસે છે. રિવર્સ પ્રક્રિયા, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. ટ્રાન્સક્રિપ્ટેઝ એટલે શું હતું? કે ભાઈ ડીએનએ ટુ આરએનએ, પણ અહીંયા રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એટલે આરએનએ ટુ ડીએનએ. તો એ ઉત્સેચક અહીંયા ખાસ HIV વાયરસના અંદર હાજર જોવા મળે છે. તો આ છે એક વાયરસનું સ્ટ્રક્ચર અને એનો ઉપયોગ આપણે કરવાના છે મિત્રો. તો આ પણ તમે દોરી કાઢજો અને એને ખાસ યાદ રાખજો કે ભાઈ અંદરનું પ્રોટીન આવરણ તો કે P24, બહારનું પ્રોટીન આવરણ P17, બહાર આવરણથી રક્ષિત લિપિડનું આવરણ જેની અંદર પ્રોટીન ગોઠવાયેલા છે એટલે લિપોપ્રોટીન બી આપણે કહી શકીએ. અંદરનો પ્રોટીન જે છે લિપિડમાં ખૂંપેલો છે GP41, મતલબ કે મેં અહીંયા લખી દીધું છે તમારે લખવા માટે ગ્લાયકોપ્રોટીન. બરાબર. અને બહાર GP120 એટલે કે ગ્લાયકોપ્રોટીન 120 ગોઠવાયેલો જોવા મળે છે. ચલો ક્લિયર છે? રેડી? તો આ તે એક વાયરસનું બંધારણ જાણવાની જે અહીંયા આપણને ઉલ્લેખ કર્યો છે પણ વધારે માહિતી આપી નથી. બરાબર. આગળ એડ્સ ફેલાવા માટેના કારણો તો કે ચેપી વ્યક્તિ સાથેના જાતીય સંબંધી. બરાબર ને મિત્રો? કે કોઈ વ્યક્તિને એડ્સ થયેલો છે, અજાણ છે, એને આપણે ઓળખતા નથી, જો એની સાથે જાતીય સંબંધ બાંધવામાં આવે તો સીધી વસ્તુ છે એ વાયરસ પ્રજનન એકમ દ્વારા આપણા શરીરમાં દાખલ થઈ શકે છે. બરાબર. બીજું, દૂષિત રુધિર અને તેના નિપજોના ઉપયોગથી. બરાબર. કોઈ વ્યક્તિને એડ્સ હોય ને એનો એ રુધિર કોઈ બીજા વ્યક્તિને જો ચડાવવામાં આવે, આવી ઘટનાઓ નોર્મલી બહુ થતી નથી, પણ છતાંય તો એ વખતે પણ એ ચેપ નોર્મલ વ્યક્તિને લાગી શકે છે. ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાય સિરિંજને કે સોયનો ઉપયોગ નશાકારકો દ્વારા કરવાથી. મિત્રો જે લોકો નશાખોરો છે, ડ્રગ્સ લેતા હોય છે, બરાબર, એમાં ખાસ કરીને સિરિંજ દ્વારા, કારણ કે જે આપણું ઇન્જેક્શન જે કરવું એની અંદર એ સિરિંજની અંદર એ દાખલ કરે અને પછી એ ડાયરેક્ટ વેઇનની અંદર આપણી નસની અંદર એ દાખલ કરતા હોય છે. હવે એક લે પછી એના એ સિરિંજનો ઉપયોગ પેલો બીજો વ્યક્તિ કરે, આવું કોઈ ગ્રુપ હોય. હવે એમાંથી કોઈ કે જેને એડ્સ થયેલો હોય તો એના થકી બીજા બધાને પણ એ ફેલાઈ શકે છે. બરાબર કે ને? આગળ, રોગિષ્ટ માતા ગર્ભસ્થ શિશુને જરાયુ દ્વારા સંક્રમિત કરવાથી. બરાબર. જો માતાને એડ્સ થયેલો હોય અને એના ગર્ભની અંદર બાળક વિકાસ પામી રહ્યું છે તો સીધી વસ્તુ છે પેલો જરાયુ અને પછી પેલી ગર્ભનાળ દ્વારા એ આપણે એમ કહી શકીએ કે જે વાયરસ જે ખરા એ બાળકમાં જઈ શકે છે અને બાળક પણ એડ્સથી પીડાઈ શકે છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો અહીંયા એક આ માહિતી છે, NCERT બેઝ છે. આ એક નવો પોઈન્ટ મેં તમને અહીંયા આપેલો છે. ઓકે. આગળ વાત કરીએ મિત્રો. શું કહે છે જુઓ, એવા લોકો કે જેને આ રોગ થવાનું વધુ જોખમ રહેલું છે તેમાં અનેક વ્યક્તિઓના સાથેના જાતીય સંબંધો નશાકારક. બરાબર. જાતીય સંબંધો મિત્રો ખાસ એવા લોકો જે આ રોગનું થવાનું જોખમ વધારે છે મિત્રો. બરાબર. કે જે દેહ વેપાર ચાલતો હોય છે એવા વિસ્તાર. બરાબર. કે ત્યાં સૌથી વધારે જાતીય રોગો થવાના ચાન્સીસ વધેલા છે કે રહેલા છે. બરાબર. તો એ
એમની સાથેના જાતીય સંબંધો અથવા તો નશાકારક વ્યક્તિ કે જે ઇન્જેક્શનનો ઉપયોગ કરી નશો કરવા માટે કરે છે, એવી વ્યક્તિઓ જેને વારંવાર રુધિરદાનની જરૂર પડતી હોય છે, વારંવાર બ્લડ ચડાવવું પડે. હવે વારંવાર બ્લડ ચડાવવું પડે એટલે શું થાય, અંદર અલગ અલગ વ્યક્તિઓના બ્લડ મતલબ મિશ્ર થતા હોય, ત્યાં પણ એક કોમ્પ્લિકેટેડ પ્રશ્ન થઈ શકે. એચઆઈવી વ્યક્તિનું તો બ્લડ આપો તો થવાનું જ છે, બરાબર. તો એ પણ એક સ્થિતિ ડેન્જરસ તરફ લઈ જાય છે. અને એચઆઈવી નો ચેપ ધરાવતી માતા દ્વારા જન્મજાત બાળકોનો સમાવેશ થાય છે. એ તો આના જ મુદ્દો મિત્રો, આ જે પેરેગ્રાફ છે એનસીઈઆરટી માં આપણને આપેલો છે એ આના આ જ પેરેગ્રાફ છે, એની રજૂઆત આપણને કરેલી છે, બરાબર. આગળ વાત કરીએ મિત્રો, તો અહીંયા એક ખાસ બાબત આપેલી છે કે એચઆઈવી જે વાયરસ જે ખરો મિત્રો, એ સ્પર્શ કે ભૌતિક સંપર્ક દ્વારા ફેલાતો નથી. હા મિત્રો, સ્પર્શ કે ભૌતિક સંપર્ક દ્વારા ફેલાતો નથી. એટલે સમાજની અંદર કોઈ આવો વ્યક્તિ હોય તો એનો વિરોધ નહીં કરવો જોઈએ, બરાબર. એનો સમાજમાં બહિષ્કાર નહીં કરવો જોઈએ. કારણ કે જો એ વ્યક્તિ આવું બહિષ્કારનો ડર રહેશે અને વાત છુપાવશે કે એને એડ્સ છે, તો એ ઘણા લોકોને એડ્સ ફેલાવી શકે છે, ઘણા લોકોને એડ્સ ફેલાવી શકે છે, બરાબર. એટલે એ ખરાબ કાર્યો તરફ ન પ્રેરાય એટલા માટે એ નોર્મલ સામાજિક જીવન જીવે એ રીતે જ, બરાબર. પણ થોડું પ્રિકોશન રાખે તો સીધી બીજાને ફેલાય નહીં અને એનું જીવન પણ લાંબુ ટકી શકે. ઓકે, જો શું કહે છે, એચઆઈવી એડ્સ માત્ર સ્પર્શ કે ભૌતિક સંપર્કથી ફેલાતો નથી, બરાબર. તે માત્ર દેહ પ્રવાહી દ્વારા જ ફેલાય છે, મતલબ કે આપણું જે શરીર જળ કે ખરું, બરાબર, એના દ્વારા જે ફેલાતું હોય છે. આથી એ પણ મહત્વનું છે કે શારીરિક તેમજ મનોવૈજ્ઞાનિક સ્વચ્છતા માટે એચઆઈવી એટલે કે એડ્સ ગ્રસ્ત વ્યક્તિને પરિવાર કે સમાજથી અલગ ન કરવી, પરિવાર કે સમાજથી અલગ કરવો નહીં. ખ્યાલ આવી ગયો? આગળ, ચેપ લાગવો અને એડ્સના લક્ષણો પ્રદર્શિત થાય તેમની વચ્ચે હંમેશા અંતરાલ હોય છે. મતલબ કોઈ વ્યક્તિને આજે ચેપ લાગે છે, એડ્સ વાયરસ આજે દાખલ થયો, બરાબર, તો એ વાહક તો બની જ ગયો, પણ એને પૂર્ણ કક્ષાનો એડ્સ ક્યારે દેખાય એના માટે મહિનાઓ વર્ષો લાગી શકે છે. હા મિત્રો, મહિનાઓથી વર્ષો. જો આ અવધિ અંતરાળ થોડાક મહિનાથી લઈ કેટલાક વર્ષો સુધી, સામાન્યતઃ 5 થી 10 વર્ષ સુધીનો હોઈ શકે છે. મતલબ કોઈ વ્યક્તિને આજે વાયરસ અંદર શરીરમાં દાખલ થઈ ગયો છે તો એ પૂર્ણ કક્ષાએ પહોંચે એને એડ્સ થયો છે, બરાબર, તો એ સમય સુધીમાં લગભગ અમુક મહિનાથી લઈને 5 થી 10 વર્ષ સુધીનો સમય લાગી શકે છે. ખ્યાલ આવી ગયો? એટલે વાહક તરીકે તો એક છે જ, પણ સમય લેતો હોય છે એની અંદર પૂર્ણ કક્ષાના એડ્સ સુધી પહોંચવામાં, બરાબર. હવે મિત્રો અહીંયા એક ચાર્ટ આપેલો છે. એકચ્યુઅલી મારે ચાર્ટ થોડો મોટો દર્શાવવાનો હતો, પરંતુ નાનો દર્શાવી દીધો છે. હું બોલતો જઈશ, તમારી પાસે બુક છે જ એટલે ક્યાંય તમને તકલીફ તો નહીં જ પડે, બરાબર. ક્યાંક વંચાતું હોય, ન વંચાતું હોય, પણ ક્લિયર 100% થઈ જશે, બરાબર. હવે એકચ્યુઅલી ટોપિક આપણો શું છે ખબર છે મિત્રો? હવેનો જે આપણે ટોપિકની વાત કરીએ મિત્રો, તો એની અંદર આપણે ટોટલી એડ્સ જે ખરો એની અંદર એચઆઈવી ની કાર્ય પદ્ધતિ ઉપર આપણે ચર્ચા કરવાના છે. કોની ઉપર મિત્રો? એચઆઈવી ની કાર્ય પદ્ધતિ. પણ એ એચઆઈવી ની કાર્ય પદ્ધતિ શું છે, બરાબર? તો અહીંયા તમે ખાસ સમજો કે એચઆઈવી આપણા બે પ્રકારના કોષો ઉપર ખાસ હુમલો કરે છે. એક મેક્રોફેજ મતલબ ભક્ષક કોષો, બૃહદ ભક્ષક કોષો કહીએ આપણે એને, અને બીજા છે આપણા ટી લસિકા કોષો. કયા કોષો મિત્રો? ટી લસિકા કોષો, એટલે આપણા મદદ કરતા હેલ્પર ટી સેલ. આ બંનેના ટાર્ગેટ છે. તો આ બંનેના ટાર્ગેટ શા માટે છે? બીજા કોષો ઉપર કેમ એચઆઈવી વાયરસ હુમલો નથી કરતો? આ એક જોવા જેવો પોઈન્ટ છે. તો એનું રીઝન એ છે મિત્રો કે હમણાં જ જોયું મિત્રો GP120 મિત્રો યાદ કરો, GP120 GP41 યાદ છે કે નહીં? તો GP120 એ CD4 રિસેપ્ટર મિત્રો, GP120 ને સ્વીકારવા વાળો રિસેપ્ટર અણુ CD4 છે મિત્રો. આ સમજજો, યાદ કરો, આપણે અંતઃસ્ત્રાવી તંત્રમાં ધોરણ 11 માં ચેપ્ટર 22 માં લાસ્ટ જે પેજ હતું આઈ થિંક, બરાબર, જેમાં અંતઃસ્ત્રાવી પ્રોટીન અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ, લિપિડ અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ હતી. મેમ્બ્રેન રાઉન્ડ રિસેપ્ટર યાદ આવે છે કે નહીં મિત્રો? અને પેલા કોષાંતરીય રિસેપ્ટર, બરાબર. એનો મતલબ શું કે ભાઈ કોઈ પણ કોષ હોય તો એ કોષની કોષરસ પટલની અંદર એવો રિસેપ્ટર અણુ હોય
કે ભાઈ એનો તાળાકુંચી જેવો સંબંધ હોય કે ભાઈ એ રિસેપ્ટર સાથે ચોક્કસ પ્રકારનો જ પ્રક્રિયાથી ચોક્કસ પ્રકારનો જ પ્રોટીન અણુ જોડાઈ શકે. યાદ છે કે નહીં? અને પ્રોટીન અણુઓ અંદર દાખલ નતા થઈ શકતા એટલા માટે એમના માટે રિસેપ્ટર અણુ ક્યાં આવેલા હતા? મેમ્બ્રેન ગ્રાઉન્ડ રિસેપ્ટર હતા, કોષરસ પટલમાં હતા. બરાબર કે નહીં? તો આપણા કોષોની અંદર ખાસ કરીને આ જે GP120 ને સ્વીકારવાળો રિસેપ્ટર અણુ એ કયો છે? CD4 છે. કયો છે મિત્રો? CD4 છે. આ એક્સ્ટ્રા નોલેજ છે, NCERT માં આનું વર્ણન નથી, પરંતુ ક્લિયર કરી દેવું જરૂરી છે. તો એ CD4 છે અને આ રિસેપ્ટર અણુ કોની ઉપર? એ GP ની પૂરક શૃંખલા ધરાવે છે અને એ રિસેપ્ટર અણુ CD4 રિસેપ્ટર અણુ ક્યાં આવેલો છે? તો કે મેક્રોફેજ અને સહાયક ટી લસિકા કોષ. મેક્રોફેજ અને સહાયક ટી લસિકા કોષ એટલે મેક્રોફેજ અને સહાયક ટી લસિકા કોષો ઉપર જ હુમલો કરે છે. ખબર પડી? ખ્યાલ આવી ગયો? એટલે GP120 મિત્રો જો આ બ્લેક કલર થી દર્શાવેલો છે પ્રોટીન આવરણ જે બહારની તરફ આવેલું છે અને એનો રિસેપ્ટર અણુ આપણા મેક્રોફેજ અને આપણા સહાયક ટી લસિકા કોષો, હેલ્પર ટી સેલ્સ, મદદ કરતા ટી કોષો, એ બંને ઉપર CD4 રિસેપ્ટર આવેલો છે. એટલે સરળતાથી GP120 ત્યાં જોડાઈ એ વાયરસ આપણા આ કોષોની અંદર સરળતાથી દાખલ થઈ શકે છે. એટલા માટે એ બે કોષો પર હુમલો કરે છે. આપણને પ્રશ્ન થાય સર બીજા કેમ લસિકા કોષો કે બીજા ટી લસિકા કોષો પર કેમ હુમલો નથી કરતો? રીઝન આ છે. ચલો ક્લિયર? ઓકે. હવે અહીંયા એક પદ્ધતિ આપી છે અને એ પદ્ધતિ પછી થિયરિકલ છે. તો પહેલા આપણે ચાર્ટને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એક પ્રાણી કોષ છે, સમજી લો મિત્રો. આ એક પ્રાણી કોષ છે, રેડ કલરનો અંદરની બાઉન્ડ્રી વાળો, અને આ એનું કોષ કેન્દ્ર એટલે આપણો અંદર DNA છે અને આ કોષ કેન્દ્ર છે. આ નોર્મલી એક કોષ છે, બરાબર. હવે આ રેટ્રોવાયરસ એ આપણા કોષના સંપર્કમાં આવે છે, કોષરસ પટલના સંપર્કમાં આવે છે, બરાબર. અને આ કયો ફેઝ હશે? એટલે કે કયો કોષ હશે? મેક્રોફેજ. આપણા બૃહદ ભક્ષક કોષો છે મિત્રો. રેડી? હવે એ જે બૃહદ ભક્ષક કોષ જે ખરો એની પાસે શું હશે? CD4 હશે. એટલે પેલો GP120 વાળો અહીંયા GP120 હોય એની સાથે જોડાણ કરી લે, બરાબર. હવે જો રેટ્રોવાયરસ, આ વાયરલ RNA કોર, RNA ની અંદર આ વાયરલ પ્રોટીનનું આવરણ, આ બધું અહીંયા માહિતી આપેલી છે, પણ મિત્રો એ માહિતી મેં તમને અહીંયા બહુ સારી રીતે ક્લિયર કરી દીધી છે, બરાબર કે નહીં? ઓકે. હવે સામાન્ય કોષ વાયરલ દ્વારા અસરગ્રસ્ત બને છે, અંદર દાખલ થયો એટલે પ્રોટીન તો અંદર જતું નથી, અંદર જાય છે શું? ખાલી વાયરસ જ જાય છે. એટલે શું આપી છે? જો વાયરલ RNA કોષમાં શું થયો? દાખલ થયો, બરાબર. હવે આ વાયરલ RNA પાસે શું આવેલો છે? પેલો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક આવેલો છે. તો એ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક દ્વારા વાયરલ DNA નું નિર્માણ કરે છે. તો આ વાયરલ DNA બની ગયો. ખબર પડી? ફરીથી એકવાર જો આ વાયરસ જે હતો રેટ્રોવાયરસ, એની અંદર RNA તંતુ છે, ફરતે પ્રોટીનનું લિપિડનું આવરણ છે. હવે એ RNA તંતુ અંદર દાખલ થયો, બરાબર. હવે એ RNA તંતુ શું કરે છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ સાથે લઈને આવ્યો છે. તો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક દ્વારા એ RNA માંથી DNA નું નિર્માણ કરે, પણ એ પોતે RNA વાયરલ DNA હતો, તો DNA પણ RNA વાયરલ RNA હતો, તો DNA વાયરલ DNA માં કન્વર્ટ થયો. ઓકે. તો હવે વાયરલ DNA શું કરશે? તો આ વાયરલ DNA તમારા યજમાનના જીનોમમાં દાખલ થાય, મતલબ આ DNA તમારા યજમાન કોષ કેન્દ્રમાં આપણું જે DNA છે, આપણા મેક્રોફેજનું જે DNA છે એની અંદર જોડાઈ જશે, બરાબર કે નહીં? એટલે જો અસરગ્રસ્ત કોષ દ્વારા નવા વાયરલ RNA નું નિર્માણ થવા લાગશે. હવે શું થશે? આ આપણા DNA સાથે આ વાયરલ DNA જોડાઈ ગયું. હવે આ આપણા DNA નું જ્યારે પ્રત્યાંગન થાય, ટ્રાન્સક્રિપ્શન થાય એટલે RNA બનાવે, તો આ વાયરલ DNA પણ RNA બનાવશે અને એ RNA એટલે નવા વાયરસનું નિર્માણ થવા લાગશે. ખબર પડી? નહીં ખબર પડી? ફરીથી એકવાર જો. પહેલા શું? રેટ્રોવાયરસ સંપર્કમાં આવ્યો, કેમ મેક્રોફેજ ઉપર હુમલો કર્યો એ વસ્તુ હવે મેં ફરીથી ક્લિયર નથી કરતો, કહી દીધું છે. હવે ડાયરેક્ટ NCERT વાક્ય ઉપર જઈશ. તો એના કારણે પેલો RNA તંતુ અંદર દાખલ થયો. એ RNA તંતુ સાથે લઈને આવ્યો છે કોણ? પેલો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક. એની મદદથી એ વાયરલ RNA વાયરલ DNA નું નિર્માણ કર્યું, ક્ષતિગ્રસ્ત DNA નું નિર્માણ કર્યું, બરાબર. કારણ કે એને નવા RNA વાયરસ બનાવવા હોય તો એ તો DNA માંથી જ બનશે, બરાબર. તો એ શું કર્યું? એને વાયરલ DNA બનાવ, એ DNA આપણા DNA સાથે જોડાઈ ગયો.
હવે આપણો ડીએનએ પ્રત્યાંકન કરશે એટલે આનું પણ પ્રત્યાંકન થવાનું, આ વાયરલ ડીએનએ નું પણ, અને એ વાયરલ ડીએનએ નું પ્રત્યાંકન થાય એટલે કયા આ રિટ્રોવાયરસ વાળા આરએનએ નું શું થશે, નિર્માણ થશે, એટલે જેના કારણે ઘણા બધા વાયરસની કોપીઓ થવા લાગશે. એટલે તમારા મેક્રોફેજ જે ખરા ભક્ષક કોષો ખરા મિત્રો એ એચઆઈવી ના કારખાનું બની ગયા. કોનું? એચઆઈવી નું કારખાનું બની ગયા. નકરી આવા શું કહેવાય રિટ્રોવાયરસ તૈયાર કર્યા જ રાખશે અને કેટલા બધા રિટ્રોવાયરસ નીકળે જશે અને પછી એ રિટ્રોવાયરસ આપણા નવા વાયરસ અન્ય કોષોને શું કરે, અસર પહોંચાડે છે. અન્ય મેક્રોફેજ અન્ય ટી લસિકા કોષો ઉપર હુમલો કરવા લાગે છે. અન્ય ટી લસિકા કોષો પણ મદદ કરતા ટી લસિકા કોષો ઉપર. ખ્યાલ આવે છે કે નહીં? અચ્છા, આ પ્રોસેસ ક્યાં સુધી ચાલે? એક નોંધ નીચે આપેલી છે, એના પર ખાસ ધ્યાન આપીશું. જ્યારે વાયરસ સ્વયંજનન પામે અને મુક્ત થાય ત્યાં સુધી અસરગ્રસ્ત કોષ જીવંત રહી શકે છે. મતલબ જ્યાં સુધી અંદર વાયરસ વર્ક કરી રહ્યો છે ત્યાં સુધી, પોતાની કોપીઓ વધારી રહ્યો છે ત્યાં સુધી શું તો કે ત્યાં સુધી આ કોષ આપણો જીવંત રહેવાનો છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો આ રીતે મિત્રો આપણે કહી શકીએ કે એની ક્રિયાવિધિ થતી જોવા મળે છે. હવે વાક્ય રચના છે જે એનસીઈઆરટીમાં આપણને આપેલી છે, એ સમજવાની છે. જો હવે જોતા જઈએ. વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી આ વાયરસ મેક્રોફેજ બૃહદ ભક્ષક કોષોમાં પ્રવેશે છે, જ્યાં વાયરસનું આરએનએ જનીન દ્રવ્ય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી વાયરલ ડીએનએ માં સ્વયંજનન પામે છે. અંદર દાખલ થયો એકલો આરએનએ દાખલ થાય, પ્રોટીન તો આવતું નથી. અંદર આરએનએ એ શું કરે, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝની મદદથી વાયરલ ડીએનએ નું નિર્માણ કર્યું. હવે એ વાયરલ ડીએનએ આપણા જનીન દ્રવ્ય સાથે, જીનોમ સાથે જોડાઈ જશે. જો આ વાયરલ ડીએનએ યજમાન કોષમાં દાખલ થાય છે અને યજમાન કોષમાંથી સીધો જ વાયરસના અણુઓ પેદા કરે છે. ચલો, ક્લિયર? ખ્યાલ આવી ગયો? આમ મેક્રોફેજ વાયરસ સર્જવાનું શરૂ કરી દે છે અને આ રીતે તે એચઆઈવી ના કારખાના તરીકે વર્તે છે. ચલો, ક્લિયર? ખબર પડી ગઈ ને? એટલે એનસીઈઆરટીમાં સીધું નથી આવ્યું, પણ આપણે કહી શકીએ કે ભાઈ આ વાયરલ ડીએનએ યજમાન કોષમાં દાખલ તો થયો અને યજમાન કોષમાંથી સીધા જ વાયરસના અણુ, પણ કેવી રીતે? તો પહેલા ઇફેક્ટ કોને કરશે? આપણા ડીએનએ ને ઇફેક્ટ કરશે, આપણા જીનોમને કોષ કેન્દ્રમાં એની સાથે જોડાઈ જશે વાયરલ ડીએનએ, અને પછી એનું પ્રત્યાંકન થાય અને એમાંથી આરએનએ તંતુ બનવાના. તો એ વાયરલ ડીએનએ માંથી જે આરએનએ તંતુ બનશે બધા શું હશે? રિટ્રોવાયરસ તૈયાર થશે એમાંથી. બરાબર કે નહીં? ઓકે, જેના કારણે એચઆઈવી ના કારખાના તરીકે ઓળખાય છે. આ દરમિયાન એચઆઈવી મદદ કરતા ટી લસિકા કોષો માં પણ પ્રવેશે છે. બરાબર? અને સ્વયંજનન પામી વાયરસની સંતતિઓ સર્જે છે. આ રીતે નવા સર્જાયેલા વાયરસ રુધિરમાં મુક્ત થાય છે, જે અન્ય મદદ કરતા ટી લસિકા કોષો મિત્રો, હેલ્પર ટી સેલ્સ પર હુમલો કરે છે. હવે તમે વિચારો, તમારા મેક્રોફેજ ટી લસિકા કોષો એટલે મદદ કરતા ટી લસિકા કોષો ઘટતા જાય એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ ક્ષીણ થતી જાય, જેના કારણે નાનામાં નાનો વાયરસ પણ આપણા શરીરમાં બીજો કોઈ દાખલ થાય તો બી આપણે બહુ વધારે બીમાર પડી જતા હોઈએ છીએ. કેમ? કારણ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ રહી હોતી નથી. જો આવું વારંવાર થવાથી ચેપી વ્યક્તિના શરીરમાં મદદ કરતા ટી લસિકા કોષોની સંખ્યા ઘટે છે અને આ સમય દરમિયાન વ્યક્તિને લાંબા સમય સુધી મિત્રો જો લક્ષણો આપ્યા છે, તાવ આવે, લાંબા સમય સુધી તાવ, મહિનાઓ સુધી, ઝાડા જે બંધ થવાનું નામ ન લે, તાવ બધા જ રિપોર્ટ કરાવી દીધા, ડેન્ગ્યુ, કોરોના, બરાબર, મેલેરિયા, પણ છતાંય તાવ એ બધા રિપોર્ટ નોર્મલ જ આવે પણ તાવ મટતો નથી. ઝાડા થઈ જવા, ઝાડા મતલબ ગમે તેલી ટેબ્લેટ લો, ઝાડા મતલબ જે વધારે પડતા ઝાડા થઈ ગયા હોય એ કંટ્રોલમાં થાય નહીં. વજન ઘટે. હવે મિત્રો કોઈ એરોબિક્સ કરતું હોય કે કસરત કરતું હોય, ખોરાક પર કંટ્રોલ કર્યો હોય તો વજન એમ બી ઘટતું હોય, પણ આ કેવું અચાનક જ 10 થી 15% ઘટી જાય, કોઈ રીઝન વગર, મતલબ 5-7 કિલો 8 કિલો એમ જ ઘટી જતું હોય સીધું જ. બરાબર? કે જેમાં એને ન તો કોઈ ખોરાક ઉપર કંટ્રોલ કર્યો હોય કે ન તો કોઈ એક્સરસાઇઝ કરતા હોય, તો એવી સ્થિતિની વાત કરી છે. તો આ મુખ્ય લક્ષણો કે તાવ, ઝાડા, વજન ઘટે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આગળ, મદદ કરતા ટી લસિકા કોષોની સંખ્યા ઘટવાને કારણે વ્યક્તિ બેક્ટેરિયા, ખાસ કરીને માઇકોબેક્ટેરિયમ, વાયરસ, ફૂગ તેમજ ટેક્સોપ્લાઝમા જેવા પરોપજીવીઓનો ચેપનો શિકાર બની શકે છે. મતલબ કે કોઈ પણ તમે જુઓ, બેક્ટેરિયા, વાયરસ, બરાબર, ફૂગ, બધા કોઈ પણ પ્રકારના તમારા શરીરમાં દાખલ થાય તો એ ડિસ્ટર્બ કરી શકે છે.
બરાબર. રોગીની પ્રતિકારકતા એટલી ઘટી જાય છે કે તે આવા ચેપથી પોતાનું રક્ષણ કરવા માટે કેવું બની જાય, અસમર્થ બની જતો જોવા મળે છે. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ એઇડ્સનું નિદાન. બરાબર. તો એઇડ્સના નિદાન માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી કસોટી એટલે ELISA, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. પૂરું નામ છે એનું એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે, ELISA તરીકે એને ઓળખવામાં આવે છે મિત્રો. ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. બીજું એક બીજો પણ ટેસ્ટ છે કે જે પહેલા યુઝ થતો હતો, હવે ઓછી માત્રામાં, પણ અહીં આપણે ખાસ એનો ઉલ્લેખ કરીશું. વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ, WB ટેસ્ટ, એનો ઉપયોગ પણ કરી શકાય છે એઇડ્સના નિદાનમાં કે ભાઈ કોઈ વ્યક્તિને એઇડ્સ થયો છે કે નથી થયો. બરાબર. તો આપણને તો NCERT માં એક જ આપ્યું છે, એક જ યાદ રાખશો તો બી ચાલશે, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે, ELISA ટેસ્ટ. બરાબર. પણ એક ઓપ્શનલ સ્વરૂપે તમે WB ટેસ્ટ પણ યાદ રાખી શકો છો. એઇડ્સની સારવાર, તો અહીંયા એક પોઈન્ટ ઉલ્લેખ કર્યો છે મિત્રો, એન્ટી રિટ્રોવાયરસ. મતલબ રિટ્રોવાયરસ જે ખરો એનો વિરોધી શબ્દ એટલે એન્ટી રિટ્રોવાયરસ ઔષધો દ્વારા એઇડ્સનો ઉપચાર આંશિક રીતે થઈ શકે છે. મતલબ આંશિક રીતે, તમે જો આગળ વાક્ય બહુ સરસ મજાનું, આ દવાઓ રોગીના સંભવિત મૃત્યુને ટાળી શકે છે. સંભવિત મૃત્યુને ખાલી ટાળી શકે છે, પરંતુ રોકી શકતું નથી, જે અનિવાર્ય છે. મતલબ જેને એઇડ્સ થયો છે તો એને તમે આ ઔષધિઓનો ઉપયોગ કરશો તો એનું સંભવિત મૃત્યુ ટાળી શકો છો, રોકી શકતા નથી. મતલબ સમજી લો કે એ વ્યક્તિ 5, 7 કે 10 વર્ષની અંદર મૃત્યુ પામવાનો છે. બરાબર. અથવા તો 12 મહિના 2 વર્ષની અંદર, તો એ 10 વર્ષ સુધી, 12 વર્ષ સુધી, 15 વર્ષ સુધી મતલબ એનું આયુષ્ય ખેંચાઈ શકે છે, પરંતુ એને રોકી શકાતું નથી. એને મૃત્યુને રોકી નહીં શકાય. મૃત્યુ નિશ્ચિત છે. બરાબર. પણ પેલું વહેલા આવવાનું તો એ હવે મોડા આવશે. એટલે જે મૃત્યુ તો અનિવાર્ય છે. બરાબર. ઓકે. એઇડ્સને અટકાવવાના ઉપાયો, પ્રિવેન્શન ઓફ એઇડ્સ. હવે તમે એઇડ્સને કેવી રીતે અટકાવી શકો? મિત્રો ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે, એટલે આપણે વાક્ય રચના સાથે જ જવાનો પ્રયત્ન કરીશું. એઇડ્સને મટાડી શકાતો નથી. સાવધાની એ શ્રેષ્ઠ વિકલ્પ છે મિત્રો. અહીંયા ખાસ ધ્યાન આપો, સાવધાની. કે ભાઈ જાતીય સંબંધ જે આપણે આવેગમાં આવીને જે બાંધી દેતા હોઈએ છીએ, જેના કારણે આવા રોગ આપણને થતા હોય છે. બરાબર. તો સાવધાની જે એનો શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ઉપરાંત HIV નો ચેપ ઘણીવાર સભાન વર્તન પદ્ધતિ, મિત્રો અહીંયા જો મિત્રો, કોન્શિયસ બિહેવિયર પેટર્ન થી ફેલાય છે. સભાન વર્તન પદ્ધતિ મિત્રો, સભાન અવસ્થા આપણી. બરાબર. બીજા મિત્રો કોઈ રોગો એવા છે કે જેમ કે નિમોનિયા છે, ટાઇફોઇડ છે, એ આપણી સભાન અવસ્થા સાથે સંકળાયેલા નથી. એ રોગો આપણને અચાનક થતા હોય છે. બરાબર. એ આપણે જાણતા હોતા નથી. પરંતુ જે એઇડ્સ જે ખરો મિત્રો, એ તો સભાન અવસ્થા સાથે સંકળાયેલો છે. કે તમે જાતીય સંબંધ બાંધો છો કે નથી બાંધતા, તમારે કોઈ વ્યક્તિને અવગણના કરો છો, મતલબ કે ના પાડો છો, તો એ તમે એનો કંટ્રોલ કર્યો છે. બરાબર. પણ જો તમે એની સાથે જોડાઈ જાઓ છો, એ વ્યક્તિ કોણ છે, કેવું છે, નર છે, માદા છે, રોગીશ છે, ખબર નથી, તો એ 100% તમે સભાન અવસ્થામાં જ આ રોગ થતો હોય છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. ફેલાય છે નહીં કે નિમોનિયા કે ટાઇફોઇડ જેવા વાયરસ કે બેક્ટેરિયા દ્વારા અચાનક જ આપણને આ રોગ થાય, એટલે અજાણતાથી થતો હોય, આપણે સભાન અવસ્થાથી થતો રોગ છે. આ ધ્યાન આપવા જેવી બાબત છે. હા, એ વાત ઠીક છે કે રુધિરદાન મતલબ બ્લડ આપવાથી, નવજાત શિશુ માતામાંથી વગેરે ચેપ નબળી કે ઓછી દેખરેખને કારણે થઈ શકે છે. બરાબર. એ સભાન અવસ્થા નથી, પણ મેઇન જે ફેલાવો છે એ તો સભાન અવસ્થા વાળો જ છે. એકમાત્ર બહાનું અવગણના પણ હોઈ શકે છે, અને આ માટે સાચે જ કીધું છે, અવગણનાને કારણે ન મરો, ડોન્ટ ડાય ફોર ઇગ્નોરેબલ. બરાબર. અવગણનાને કારણે ન મરો. બરાબર. જ્યાં અવગણના કરવા જેવી છે તો ત્યાં અવગણના કરી દો, કે નહીં બસ સંબંધની અંદર એક લિમિટેશન રાખો. કારણ કે એક સિમ્પલ વસ્તુ મિત્રો, જે જન્મ થયો છે એનો આગળ મેરેજ થવાના છે, એનો લાઈફ પાર્ટનર મળવાનો છે, તો યૌન સંબંધી બાબતે જો જાગૃતતા હશે તો આવા રોગોથી આપણે બચી શકીશું. આપણા દેશમાં રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંસ્થાઓ, નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન NACO, અને અન્ય બિન સરકારી સંસ્થાઓ જે નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન NGO તરીકે આપણે ઓળખીએ છીએ, એ પણ લોકોમાં એઇડ્સની જાગૃતિ લાવવા માટે ખૂબ જ
કાર્યરત રહેલ છે. બરાબર, એટલે તો માહિતી લક્ષી છે બંને સંસ્થાઓ યાદ રાખજો મિત્રો ખાસ. એક નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન NACO, ઘણીવાર ક્રિકેટરો તમને રેડ રિબન સાથે જોવા મળતા હશે, અને નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન NGO જેને આપણે કહીએ છીએ, તો એ લોકોમાં એઇડ્સની જાગૃતિ લાવવા માટે ખરેખર ખૂબ જ કાર્યશીલ હોય છે. બરાબર. હવે લાસ્ટ પેરેગ્રાફની અંદર મિત્રો એવી જ એક વાત કરેલી છે અહીંયા જુઓ, WHO પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ HIV ચેપનો ફેલાવો અટકાવવા માટે સંખ્યાબંધ કાર્યક્રમો યોજે છે. એ કાર્યક્રમોની અંદર કયા મુદ્દાઓ છે? બ્લડ બેંકના રુધિરને HIV મુક્ત કરવું. કોઈ વ્યક્તિને HIV થયેલો છે, જો એ બ્લડ ડોનેટ કરશે ને કોઈ વ્યક્તિને ચડાવી દેવામાં આવે તો 100% પેલા વ્યક્તિને થઈ શકે છે. સાર્વજનિક તેમજ ખાનગી હોસ્પિટલ અને દવાખાનાઓમાં ડિસ્પોઝેબલ સોય અને સિરિંજનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી. મિત્રો આ એક બહુ મહત્વનો પોઈન્ટ છે, કારણ કે પહેલાના સમયમાં મને યાદ છે કે જ્યારે અમે નાના હતા ત્યારે જે સોય કે સિરિંજ ઉપયોગ થતી એ શું થતું કે ભાઈ ઓકે એ વખતે સિટીની અંદર ગરમ મતલબ વેસલ્સની અંદર એ લોકો ઉકળતા પાણીમાં નાખી દે એટલે એની અંદર જે જીવજંતુઓ એમ મૃત્યુ પામતા, એટલે બીજાને ચેપ ન લાગી શકે. પરંતુ આવું થતું કે એકવાર યુઝ થયેલી સિરિંજ બીજાને ઉપયોગ કરવામાં આવતી હતી. બરાબર. પણ આજે તો તમે જુઓ આ સિરિંજ કેટલી સસ્તી થઈ ગઈ છે. રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 10 હતા 5 થયા, ચાઇના વાળા રૂપિયામાં લાવી દીધી છે. બરાબર. હવે બાકી 50 પૈસામાં આવે ત્યારે. બરાબર. તો એટલી સસ્તી સિરિંજ છે કે જેથી હવે આપણે એમ કહી શકીએ કે લોકો મતલબ કે દવાખાનાની અંદર એ ડિસ્પોઝેબલ સોયનો જ ઉપયોગ થાય છે, મતલબ કે ફરીથી ઉપયોગમાં લેવાતી નથી. પછી મિત્રો નિરોધ, કોન્ડમનું મફતમાં વિતરણ કરવું કે જેથી જાતીય સમાગમ વખતે રોગ ફેલાવાના ચાન્સીસ ઘટી જાય. નશાકારક પદાર્થોના ઉપયોગ પર નિયંત્રણ કરવું, કારણ કે એ પણ સિરિંજનો ઉપયોગ થઈ શકે છે એમાં. સુરક્ષિત યૌન સંબંધી હિમાયત કરવી. બરાબર, કે એનું પણ એક ખાસ ધ્યાન આપવું. HIV સંક્રમિત વસાહતમાં, મતલબ કે જ્યાં HIV નું પ્રમાણ વધારે છે ત્યાં વસાહતની અંદર, વસવાટની અંદર સમયાંતરે નિયમિત ચેકઅપ કરાવવું વગેરે જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ચલો, ક્લિયર છે? રેડી? આગળ. HIV નો ચેપ હોવો કે એઇડ્સ હોવો એ કોઈ એવી વાત નથી કે જેને છુપાવવી જોઈએ. આપણે ચર્ચા કરી ગયા, કારણ કે જો તેને છુપાવવામાં આવે તો એ અન્ય વ્યક્તિઓને પણ ફેલાઈ શકે છે. બરાબર કે નહીં? સમાજમાં HIV એઇડ્સ ગ્રસ્ત વ્યક્તિઓને મદદ અને સહાનુભૂતિ જરૂરી હોય છે, તેમજ તેમને અપરાધીની દ્રષ્ટિએ જોવા ન જોઈએ. ખ્યાલ આવી ગયો? નહીં તો એ વધારે પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે, એ વધારે લોકોમાં HIV ફેલાવી શકે છે. ખ્યાલ આવી ગયો કે નહીં? આગળ છેલ્લે, જ્યાં સુધી સમાજ તેને એક એવી સમસ્યા સ્વરૂપે નહીં જુએ કે જેનું સમાધાન સામૂહિક રીતે થઈ શકે છે, સામૂહિક રીતે બધા સાથે મળીને કરવાનું છે, ત્યાં સુધી રોગનો વ્યાપક સ્વરૂપે ફેલાવો અનેક ગણો થવાની સંભાવના છે. બરાબર. બધા લોકો, સમાજના દરેક નાગરિકોએ, ભણેલા, અભણ, પછી ડોક્ટર્સ, બરાબર, બધા લોકો સાથે મળીને જો એને યોગ્ય રીતે ધ્યાનમાં લેશે તો જ આ રોગથી ટોટલી છુટકારો આપણને મળશે. આ એક એવી વ્યાધિ છે જેનો ફેલાવો સમાજ અને ચિકિત્સક વર્ગના સહિયારા પ્રયાસથી રોકી શકાય છે. બરાબર. નહીં તો આ રોગનો બીજો કોઈ કંટ્રોલ છે નહીં. તો આ બધા જે મુદ્દાઓ છે એ ખાસ છેલ્લે આપણને આપેલા છે કે ભાઈ એઇડ્સ થયેલા વ્યક્તિનો વિરોધ નહીં કરો, પ્લસ તમે જાતીય સંયમતા રાખશો. બરાબર. અથવા તો જે રોગ થવાના ચાન્સીસ છે એવા પરિબળોથી દૂર રહેશો તો 100% એઇડ્સ જેવા ગંભીર બીમારીથી આપણે બચી શકીશું. ચલો, ક્લિયર છે? અહીંયા મિત્રો એઇડ્સનો ટોપિક આપણો સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. બરાબર. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ ટોપિક એકદમ ક્લિયર કટ થઈ ગયો હશે. ઓકે.